જે રીતે 40 છે ટોટલ હું ગણી કાઢ્યો. હા દાદા, શું હતી વિગત આ ગુનો બનાવની? ના, આજરોજ અમે પોસ્ટે હાજર હતા. તે વખતે પોલીસ કંટ્રોલ રૂમ વલસાડ તરફથી એક મેસેજ આવ્યો. મેસેજના આધારે મેસેજમાં લખેલ કે ડુંગરી ખાતે નહેર કોલોનીમાં સરકારી મકાનમાં કોન્ટ્રાક્ટરો તથા કર્મચારીઓ કેટલાક ઇસમો ત્યાં દારૂની મહેફિલ માંડે છે અને 14:30 વાગે માંડવાનું બેસવાના છે. તેવા બાતમી હકીકતના આધારે 2 પંચોના માણસો બોલાવી અને આવેલ મેસેજના આધારે રેડ કરતા સદર જગ્યાએ જતાં ત્યાં 15 જેટલા માણસો મળી આવ્યા અને એક ડ્રમની અંદર 40 ટીન બિયર 5,000 હાઈવટ 5,000 મળી આવેલ અને જેથી તમામ ઇસમોને કાઢન કરી અને કાયદેસરનું પંચનામું કરી અને પોલીસ સ્ટેશન લાવીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. તો પાર્ટી કયા સંદર્ભે રાખવામાં આવી હતી? હા, અત્યારે આ લોકોને પૂછપરછ કરીએ તો જ ખબર પડે અને પ્રાથમિક જાણવા મળેલો છે કે કોઈ કર્મચારી રિટાયર થવાનો હતા અને તેના અનુસંધાને આ લોકો આજ રોજ પાર્ટી રાખેલ છે. કયા સ્થળ પર રાખવામાં હતી પાર્ટી? અને ડુંગરી નહેર કોલોની એના સરકારી કોન્ફરન્સ હોલમાં, સરકારી મકાનમાં. આમાં કેટલા કર્મચારીઓ પકડાયા છે? હવે કેટલા કર્મચારીઓ છે? ટોટલ 15 માણસો છે. આના કેટલા કોણ કર્મચારી છે અને કોણ કોન્ટ્રાક્ટર છે કે કોણ પટ્ટાવાળા છે એ તો તપાસ કરીને નિવેદન લઈશું ત્યારે ખબર પડશે. અત્યારે 15 જણા પકડાયા છે. ક્લાસ 1 ઓફિસર ખરા ની અંદર કોઈ? હવે ક્લાસ 1 છે કે ક્લાસ 2 છે એ તો નિવેદન લઈશું ત્યારે. અત્યારે તો ફક્ત ચહેરા નિશાન ભરીને કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને આ નિવેદન લેતા આ લોકોને ખબર પડશે કે કોણ એન્જિનિયર છે, ક્લાસ 1 છે કે ક્લાસ 2 છે કે ક્લાસ 3 છે. અને અત્યારે 15 માણસો છે. કેટલા વાગે પાર્ટી એ લોકો શરૂ કરી હતી? આના 14:30ના મેસેજ હતા અને હું અત્યારે 14:15 હું પહોંચ્યો પંચોને સાથે અને 15:15થી 16:30 સુધી પંચનામું કરીને કાયદેસરની કાર્યવાહી કરીને લઈ આવે. એટલે થોડા દિવસે એ લોકોએ ઓફિસની અંદર પાર્ટી કરી હતી? હા, એ વાત છે જ. પાર્ટી તો આખી દિવસમાં જ હતી અને ત્યાં જે વસ્તુ હતી મળી આવી તે કાયદેસરની તપાસ અર્થે કબજે કરે છે. આપનું નામ? TI ખાન, ડુંગરી પોસ્ટ, બકલ નંબર 831.